દોસ્તો ગુડ મોર્નિંગ. આજે અમારો ત્રીજો દિવસ છે અને આજે જો અમે રિક્ષા લઈને જવાના છીએ અને જો ડ્રાઈવરના કને બેહાર્યો ભાઈ. ડ્રાઈવર કોણ બેઠું હોય? અમારી ઢીંગલી. જો ભાઈ અમારી ઢીંગલી છે મસ્ત રિક્ષા ચાલુ કરીને બેઠી છે અને આ બાજુ જુઓ દાડો ઉજી ગયો અને હવે જઈશું અમે હવે રિક્ષા લઈને ફરી સટલિયો મારશો. તો જો અમે હવે રિક્ષા લઈને જઈ રહ્યા આજે. આજનો દિવસ કેવો રહે પણ બતાવીએ અને કઈ કઈ જગ્યાએ જઈએ પણ તમને આજે બતાવ્યું હું. જો ડ્રાઈવર બની ગયો મારે. જે વહેલા ઉઠો અને વહેલા એક જ કોમ કે ભાઈ પૈસા કમાવો, બસ બીજું કોઈ ના. બધું ઘરનું કામ કાજ ચાલુ થઈ ગયું. તો ભાઈ અમારે જવું અને અમારે ગેટિવ કરી પૂછીએ શું કરી લે લુગડો તો તરત અમે જઈએ. હવે વચ્ચે હું જઈ જઈએ. બાડી થઈ ગઈ બાડી તું. હવે તમે જઈએ. ચલો ભાઈ તમે જઈ રહ્યા છીએ હવે. બેટા ટાટા ટાટા કરો પપ્પાને. હવે પપ્પા જોય. હા તો ભાઈ આપણે બસ સ્ટેશન આવી જાય અને જો કાબીરો માટે સેવો લીધી. અમારા ગલબાબાનું પાર્લર વહાણવટી અને આપણું બસ સ્ટેન્ડ. ચલો આપણે કાબીરોને ખવડાવીએ સેવો. થોડું ધરમ કરી લઈએ આજે તો. જો કાબીરો સેવો ખાઈ. તો ભાઈ આપણે દિનની શરૂઆત કરી અને આવી ગયા છીએ વડગામમાં. તો વડગામ તમને બસ સ્ટેન્ડ બતાવી દઉં. જો ભાઈ અત્યારે આપણા સિવાય કોઈ નહીં, તો આપણી ગાડી જ છે. પેસેન્જર સુધી આવ્યા નહીં. જો અહીંયાથી આપણે શરૂઆત કરી. આ ભાઈ પણ હવા આવશે તો એકદમ વહેલા આવી જાઓ. તો જો આ બસ સ્ટેન્ડ. હા તમે પણ કમેન્ટ કરો કે વહેલા કોણ આવે. હવે જો હવા તો ચા પીધી નહીં પણ વડગામમાં બધા ચા પીવે બેઠા બેઠા. આ તો બધા મિત્ર કેવા થઈ ગયા વિડીયો જેવા. તો જો ભાઈ અહીંયાની હમદર્દી બતાવી કે અમે વિડીયો જેવા થઈ જાઓ. તો ભાઈ અમે વયનાવાડાથી અમારે ફેમિલી એટલે કે અમારા બોન ને ભાઈ ને બધા લઈને ગોળા છીએ. આ ઋષિભાઈ ને ધરધરથી છીએ ધોરણ ની તો 10માની જઈ રહ્યા રિસીપ લેવા. તો ચલો ગોળા બતાવીએ તમને કે ગોળા તો આવ્યું ને સ્કૂલ જેવી ગોળાની. તો ભાઈ આપણે રિક્ષા નીચે ઉભી કરીને ગોળા આવી જાઓ. તો ચલો ગોળાની સ્કૂલ બતાવી દઉં. તો તમે હામાં જોવો એ ગોળાની સ્કૂલ અને લગભગ અહીંયા રસ્તો બન્યો એટલા રસ્તો તોડેલો. અને બીજું બતાવું કે તો આમાં દેપાદેવનું મંદિર છે. આ દેપાદેવ મહારાજનું મંદિર. તો તમે અહીંયા કમેન્ટમાં કર્યો, કમેન્ટમાં લખી દીજો જો સ્કૂલ બતાવું. ચલો આપણે આવી જાઓ અહીંયા. તો આ છે ગોળા ગામની સ્કૂલ. તો ભાઈ હું ઘેર જમીન આવ્યો અને અમારા મિત્ર આવ્યો વડગામમાં. હું ભાઈ મજામાં? તો ફરી આવ્યો તું યાર પાલનપુર. તો જો અમારા મિત્ર ચિરાગ પાલનપુર ફરીને આવ્યો. અજય તો શરમાઈ જતો રે યાર. પણ જો આ બેઠા બધા ભેગા થઈને હાલ પાર્ટી જમાઈ ગયો. બધા ભેગા થઈ. હા પેશન્ટ ભેગા થઈ એટલે બધા ભેગા કરીએ અમે. તો ભાઈ હવે 5 વાગી જાય અને અમે એકલા ઉભા છીએ. રિક્ષા ખાલી ખાલી છે. પેસેન્જર આવતો નહીં. શીખર પેસેન્જર તો ફરવા ના આવી જાવ છો ને આવી જાવ ખબર નહીં. જો બજાર ખાલી ખાલી છે. આ બજારમાં જ રોજ આવીને ઉભું રહેવું પડે અમારે તો. આ તો એ બધા રિક્ષાવાળા હોય કે ગાડીવાળા કમેન્ટ કરજો કે કેવું રહે આખો દિવસ. ભાઈ આમ ખબર તો પડી જ કે ભાઈ ડ્રાઇવિંગ કરવી એ જેવું તેવું નહીં. પહેલાં લાગતું કે મજા આવે પણ ભાઈ ખબર પડે કે ભાઈ કેડ્યું બેડું દુખી આખો દિવસ દોડધામ કરવું પડે. રિક્ષવાળું કામ તો ખરું જ. તો આ છે આપણું બજાર. જો આપણે બધું પતાવીને હવે ઘેર જઈએ. અંધારું થવાનો ટાઈમ થઈ ગયો. હું અહીંથી જઈશું ઘેર. આપણે આ વડગામનું બજાર બતાવી દઉં છેલ્લી. આજનો દિવસ આપણો પૂરો થાય અહીંયા.